નમસ્તે દોસ્તો, આજનો આપનો ટોપિક છે nth રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ ઓપરેશન મલ્ટિપ્લિકેશન. એટલે કે આપણે જેમ થર્ડ રૂટ ઓફ યુનિટીની વાત કરી, ફોર્થ રૂટ ઓફ યુનિટીની વાત કરી, હવે આપણે ઇન જનરલ કહી દેવાનું છે. આપણે બે એક્ઝામ્પલ તો જોઈએ, પછી થર્ડ રૂટ ઓફ યુનિટી, ફોર્થ રૂટ યુનિટી, અને અહીંયા આપણે કહેવાનું છે nth રૂટ ઓફ યુનિટી સેટ તરીકે. એનો મતલબ એવો થાય કે nth રૂટ ઓફ યુનિટી એટલે કે થર્ડ રૂટ લ્યો, વનનું ફોર્થ રૂટ લ્યો, ફિફ્થ રૂટ લ્યો, એમનો સેટ લ્યો, સિક્સ્થ રૂટ લ્યો, ઇન જનરલ n કોઈ પણ 7, 8, 9, 10 કોઈ બી હોય તો પણ એ ગ્રુપ ફોર્મ કરે છે. આપણે થર્ડ રૂટની વાત કરી હતી, ફોર્થ રૂટની વાત કરી, હવે આપણે ઇન જનરલ કહી દઈએ કે nth રૂટ હોય તો પણ n તરીકે 1, 2, 3, 4, 5, 6 કોઈ બી હોય તો પણ એ ગ્રુપ ફોર્મ કરે. તો એક્ઝામ્પલ, so that the set of nth roots of unity is a group with respect to multiplication. ઓકે, પ્રૂફ જોઈએ. જો આ IMP છે એક્ઝામ્પલ, પ્લસ આમાં તમારે અમુક વસ્તુ, ઓમાં તો આપણે ઇક્વેશન મળતું હતું એને સોલ્વ કરતા હતા એટલે આપણે ડાયરેક્ટ સોલ્યુશન મળી જતું હતું, પણ આમાં તમારે અમુક વસ્તુ યાદ રાખવી જોઈએ પ્રૂફમાં. લેટ G is equal to એવા બધા x belongs to C, x is equal to nth root of unity. Here G is equal to એવા બધા x belongs to C, બે બાજુ n પાવર કરીએ તો ટૂંકમાં આને આપણે આવી રીતે લખી શકીએ, nth રૂટને એવી રીતે દર્શાવ્યું. નાવ આપણે હું અહીંયા ઇક્વેશન મેળવ્યું, x ઇઝ ઇક્વલ ટુ 1 upon n. ઓકે, હવે તમે આગળ જોઈ ગયા છો સેકન્ડ યરમાં અથવા તો ફર્સ્ટ યરમાં કે આપણે 1 ને આવી રીતે લખી શકીએ, cos 2πr પ્લસ I sin 2πr ની 1 upon n. આપણે આગળ જોઈ ગયા છીએ કે તમે 1 એલિમેન્ટને આવી રીતે લખી શકો, cos 2πr પ્લસ I sin 2πr. કેવી રીતે? અહીંયા ધ્યાન. જો તમે r ની વેલ્યુ 0 રાખો તો cos 0 પ્લસ I sin 0, cos 0 ની વેલ્યુ શું થાય? cos 0 ની વેલ્યુ થાય 1 અને sin 0 ની વેલ્યુ 0 એટલે 1 આવી ગયું, 1 પ્લસ I 0 એટલે 1 આવી ગયું. ઓકે, r ની વેલ્યુ અહીંયા હું પહેલાં કહી દઉં કે વેર r ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 અપ ટુ. આની વેલ્યુ તમે 1 રાખો તો cos 2π પ્લસ I sin 2π. હવે cos 2π ની વેલ્યુ શું થાય? અગેન 1 અને sin 2π ની 0 એટલે 1 આવી ગયું. 2 રાખો તો cos 4π, r તરીકે 2 રાખો તો cos 4π પ્લસ I sin 4π. તો cos 4π ની વેલ્યુ અગેન 1 થાય અને sin 4π ની વેલ્યુ 0 એટલે કે 1 પ્લસ I 0 એટલે કે 1, અગેન 1 આવી ગયું. એટલે કે આની વેલ્યુ શું થાય? 1 જ થાય. કેવી રીતે એ મેં તમને વાત કરી. ઓકે, આને આપણે તો આવી રીતે લખીએ કે e 2πir ની 1 upon n, cos 2πr પ્લસ I sin 2πr ને તમે આવી રીતે લખી શકો. કેમ કે તમને યાદ હશે e રેઝ ટુ I થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા પ્લસ I sin થીટા. e રેઝ ટુ I થીટા હોય તો તમે એને આવી રીતે લખી શકો, cos થીટા પ્લસ I sin થીટા, અથવા તો આવું હોય cos થીટા પ્લસ I sin થીટા, તો તમે એને e રેઝ ટુ I થીટા લખી શકો. અહીંયા શું છે?
થીટા તરીકે 2πr 2πr. તો આપણે અહીંયા થીટા હોય તો અહીંયા થીટા રાખીએ છીએ અને એની અરે આઈ લગાડીએ. અહીંયા શું છે થીટા તરીકે 2πr, તો અહીંયા 2πr રાખ્યો અને આઈ લગાવ્યો, એની 1/n. ઓકે, ધેટ મીન્સ આ એટલો ખ્યાલ તમને આઈ થિંક આવી ગયો છે. છતાંય કંઈ ક્વેશ્ચન હોય તો કહેજો. G ઇઝ ઇક્વલ ટુ એવા બધા x બિલોંગ્સ ટુ C કે x ઇઝ ઇક્વલ ટુ W ની r પાવર, જ્યાં r છે એ n-1 0 lesser equal r lesser equal n-1, અને વેર W ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે e ની 2πi/n પાવર. ઓકે, અહીંયા હું x ઇઝ ઇક્વલ ટુ આપણે આનું સિમ્પ્લિફિકેશન આપ્યું તો આપણે ઓ મળ્યું. તો અહીંયા આપણે 2 ઓકે, આને તમે આવી રીતે લખી શકો e 2πi/n. ઓકે, તો હવે આપણે 2πi/n ને w કહી દીધું, એની r પાવર, એટલે કે ખરેખર આ જે મેં લખ્યું છે એ આ જ છે, પણ ફક્ત ખાલી w ઇઝ ઇક્વલ ટુ e2πi/n કહી દીધું છે, એટલે w ની r પાવર એવું થઈ ગયું. ઓકે, અને r ને ક્યાંથી તો કે 0 લેસર ઇક્વલ r લેસર ઇક્વલ n-1. ઓકે, આગળ જોઈએ. ઓકે, આ સેટ એમ્પ્ટી તો નથી, તો ફાઇનલ છે. શા માટે? જો તમે ઓબ્વિયસલી G નોટ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. શા માટે? ઇફ r ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ શું થાય? w ની 0 પાવર. આમાં જો r ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકું તો w ની 0 પાવર, એટલે કે એ શું થાય? 1 થાય. ઓકે, એટલે કે આપણે આ સેટમાં એક એલિમેન્ટ તો મળે જ 1. ધેરફોર G નોટ ઇક્વલ ટુ 5. કેમ કે તમે r ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો અહીંયા 0 પાવર, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે 1 છે એ આપણે આ સેટમાં મળે જ ગમે ત્યારે, r ઇઝ ઇક્વલ ટુ ગમે એ મૂકો. ઓકે, તો એ સેટ એમ્પ્ટી નથી. ઓકે, તો આમાં એટલું જ યાદ રાખવાનું હતું કે સેટને કેવી રીતે ડિફાઇન કરવું. હવે કાંઈ જ નથી. હવે આપણે જોઈ લઈએ કે મલ્ટિપ્લિકેશન છે એ આ સેટ પરની બાઇનરી ઓપરેશન છે કે નહીં. તો આપણે બે એલિમેન્ટ લીધા x ને y બિલોંગ્સ ટુ G. તો G માંથી લીધા એટલે આ શું હશે? 1 નું કંઈક nthમું રૂટ હશે, અને y છે એ કંઈક 1 નું nthમું રૂટ હશે. સેટ આપણો G કેવો છે તો કે આવો છે. ઓકે, જો x ને y G માંથી હોય તો G માં શું કીધું કે nth રૂટ ઓફ યુનિટી. તો x ને y જો G માંથી હોય તો x એ કંઈક 1 નું nthમું રૂટ હશે, y છે એ કંઈક 1 નું nthમું રૂટ હશે. હવે xy ની n પાવર એટલે કે x ની n પાવર ઇન્ટુ y ની n પાવર. x ની n પાવર એટલે કે આના ઉપરથી 1 કહી દો, બે બાજુ n પાવર કરીએ એટલે x ની n ઇઝ ઇક્વલ ટુ 1. 1 ઇન્ટુ 1 એટલે કે 1. ઓકે, જો આપણે G માંથી બે એલિમેન્ટ લીધા x ને y, એટલે સ્વાભાવિક છે કંઈક એ 1 નું nthમું રૂટ હશે. ઓકે, હવે એમનું મલ્ટિપ્લિકેશન છે, આ બે એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન જો પાછું G માં આવી જતું હોય તો મલ્ટિપ્લિકેશન છે G પરની બાઇનરી ઓપરેશન છે એવું કહેવાય. G ના કોઈ પણ બે એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન જો એ G માં આવી જતું હોય તો મલ્ટિપ્લિકેશન છે G પરની બાઇનરી ઓપરેશન છે એવું કહેવાય. ઓકે, તો આ XY G માંથી લીધા, તો XY નું મલ્ટિપ્લિકેશન G માં ક્યારે આવે તો
તો કે એક્સ વાય જે મળે છે એ કઈ 1નું nthમું રૂટ હોય. ઓકે, એ કંઈક 1નું nthમું રૂટ હોય. તો એક્સ વાયની આપણે n પાવર કરી તો એને અલગ આપી હગી એક્સની n પાવર વાયની n પાવર, પણ આ તો 1 1 છે એટલે કે 1. એટલે કે તમે એક્સ વાયની n પાવર કર્યું તો આપણે 1 મળ્યું. તો આમ કહી શકીએ કે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1ની 1/n પાવર. ઓકે, તો બે એલિમેન્ટ લીધા હતા, એનું મલ્ટિપ્લિકેશન એ પાછું શું છે તો કે nth રૂટ ઓફ યુનિટી છે તો કે હા. એટલે કે જો એવું થતું હોય બે એલિમેન્ટ લીધા એનું મલ્ટિપ્લિકેશન એ nth રૂટ ઓફ યુનિટી છે, એટલે કે આ એલિમેન્ટ સેમ આવી જાય nth રૂટ ઓફ યુનિટી હોય, ધેરફોર એક્સ વાય એ સેમ આવી જાય જીમાં આવી જાય. એટલે કે બે કોઈ પણ બે એલિમેન્ટ લ્યો એમાંથી જીમાંથી તેનું મલ્ટિપ્લિકેશન અગેન જીમાં આવે. એટલે કે મલ્ટિપ્લિકેશન ઇઝ બાઇનરી ઓપરેશન ઓન જી. ઓકે, હવે G1 એસોસિએટિવિટી. Okay, we know that multiplication dot is a associative in C set of complex number. આપણી પાસે જે સેટ આપેલો છે, આપણી પાસે જે સેટ જે આપેલો છે આપને ખબર નથી, પણ એ સેટ કોમ્પ્લેક્સ નંબરની બાયણે નહીં જાય. એન્ડ કેમ કે નંબર ઓફ સેટમાં બધાય કરતાં મોટો સેટ હોય તો કયો છે? સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. અને સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબરની બહાર તો એક પણ નંબર જાય નહીં. તો આપણે અહીંયા જે જી મળતો હોય છે એ આનો સબસેટ હોય છે. ઓકે, તો આમાં જે છે એ કોમ્પ્લેક્સ નંબર હોય છે ને કોમ્પ્લેક્સ નંબરમાં મલ્ટિપ્લિકેશન ઓલવેઝ એસોસિએટિવ થાય. Therefore, multiplication is associative on G. હવે G2 identity element. We know that multiplicative identity is 1 and 1 belongs to G કારણ x is equal to w ને આપણે r તરીકે 0 લઈ લઈએ તો શું આવે 1 ને આપણા સેટમાં આવે. ઓકે, આપને ખબર છે 1 belongs to G and 1 into 1 is equal to 1 implies 1 નો ઇનવર્સ શું આવે? itself આવે. 1 નો ઇનવર્સ શું થાય? 1 જ આવશે. ઓકે, હવે x belongs to G તો એ કેવો હોય છે x? તો કે e raised to 2 pi I r upon n belongs to G. 0 less than r less or equal n minus 1. અહીંયા જો આપણે ઇન્વર્સ બે પાર્ટમાં બતાવીએ છીએ. ઓકે, આપણે માં જોયું હતું 0 લેસ ઓર ઇક્વલ r લેસ ઓર ઇક્વલ n minus 1. ઓકે, પણ જ્યારે r 0 હોય ત્યારે આપણે કોની વાત r 0 મૂકી દઉં હું અહીંયા, એટલે ની 0 પાવર થઈ જાય. અને ની 0 પાવર એટલે કે 1 થઈ જાય. તો 1 માટેની વાત આપણે ઓલરેડી અહીંયા કરી ગયા કે 1 into 1 is equal to 1 એટલે 1 નો ઇન્વર્સ itself. એટલે કે જ્યારે r is equal to 0 હોય ત્યારે 1 મળે અને 1 ના ઇન્વર્સની વાત કરી લીધી આપણે. એટલે હવે વાત કરવાની આપણે નથી. એટલે આપણે અહીંયા લેસ ઓર ઇક્વલ હતું એની જગ્યાએ શું કરી નાખ્યું? લેસ ધેન. એટલે કે આ એક એલિમેન્ટ એમાંથી નીકળી જાય.
જો તમે 0 રાખો તો એલિમેન્ટ તરીકે 1 મળે ને 1ની વાત આપણે કરી ગયા એટલે અહીંયા લેસ ઓર ઇક્વલ રાખ્યું આપણે. ઓકે, ક્લિયર થાય? નાવ જો અહીંયા 0 ના હોય, હું આમ કહી શકું, અહીંયા 0ની જગ્યાએ હું 1 રાખી દઉં અને અહીંયા લેસ ધેનની જગ્યાએ હું લેસ ઓર ઇક્વલ કરી દઉં તો હાલે? તો કે હા. 0 પછી હું સંખ્યા આવે તો કે 1, તો અહીંયા હું લેસ ઓર ઇક્વલ 0 કરતાં મોટી એટલે કે 1, એટલે કે હું અહીંયા ઇક્વલ કહી શકું. 0ની જગ્યાએ 1 કર્યું એટલા માટે મેં અહીંયા ઇક્વલ કર્યું. ઇમ્પ્લાઇઝ હું બે જગ્યાએ માઇનસ વડે મલ્ટીપ્લાય કરું તો જે લેસર ઇક્વલ હતું એની જગ્યાએ ગ્રેટર ઇક્વલ થઈ જાય. એ તમને ખબર છે કે જ્યારે મલ્ટિફિકેશન માઇનસ વડે કોઈ પણ સંખ્યાને કે મલ્ટિપ્લિકેશન આમ કરો ત્યારે લેસર ઇક્વલ હોય તો ગ્રેટર ઇક્વલ, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન, એમ થઈ જાય. અહીંયા શું થઈ જાય? -n + 1 ઇમ્પ્લાઇઝ આમ લઈ શકું, આને પહેલાં લખું -n + 1 પછી -r પછી -1, આને પહેલાં લખ્યું પછી આને, એટલે કે આવી રીતે જ લખ્યું પણ આને પહેલાં લખ્યું. અહીંયા ગ્રેટર ધેન હતું તો લેસર ઇક્વલ -r અને ધીસ. બે બાજુ n વડે ઉમેરું, બે બાજુ n ઉમેરું તો અહીંયા શું થાય? n - r લેસર ઇક્વલ n - 1 ઇમ્પ્લાઇઝ અહીંયા શું વધે? 1 લેસર ઇક્વલ n - r લેસર ઇક્વલ n - 1. ઓકે, અહીંયા n - r ને n - 1. હવે y તરીકે હું ઓવો એલિમેન્ટ લઉં, y ઇઝ ઇક્વલ ટુ e2πi અને n - r અપોન n. તો એ જીમાં આવે કે જીમાં આવે કેવી રીતે? જ્યારે n - r છે, અહીંયા જે આપણે લઈએ છીએ અહીંયા આપણે આ નોટેશન હતું, અહીંયા જો કે n - r છે, એ જ્યારે n કરતાં નાનો, n - 1 કરતાં નાનો હશે ત્યારે એ સેટમાં આવતો હોય છે. જો અહીંયા જે આપણે n - r છે એ આપણે કહી દીધું કે એ n - 1 જેટલું અથવા તો એમના કરતાં નાનું છે. એટલા માટે અહીંયા જો આપણે આની જગ્યાએ n - r કરીએ તો n - r છે એ 1 કરતાં મોટું ને n - 1 કરતાં નાનું છે, એના જેટલું અથવા તો એના કરતાં નાનું છે, એટલે એ આપણા સેટમાં આવી જશે. નાવ x * y ઇઝ ઇક્વલ ટુ x તરીકે શું હતું? e2πir અપોન n ઇન્ટુ y તરીકે e2πi n - r અપોન n. ઓકે, આ બેનો સરવાળો થાય એટલે કે હું કોમન નીકળે 2π ઓકે 2πi બેમાંથી કોમન નીકળે. અહીંયા શું વધ્યું? r અપોન n પ્લસ અહીંયા શું વધ્યું? n - r અપોન n ઇક્વલ ટુ e2πi. હવે અહીંયા r પ્લસ n - r શું કર્યું? અહીંયા મેં n નો લસા લીધો એટલે કે e2πi r કેન્સલ, n એટલે કે r કેન્સલ એટલે n અપોન n ને 1 એટલે કે e2πi એટલે કે cos 2πi પ્લસ i sin 2πi એની વેલ્યુ આવે 1. જો આ બેનું મલ્ટિપ્લિકેશન કર્યું તો આપણે 1 મળ્યું એટલે કે x નો ઇન્વર્સ શું થાય? y. કેમ કે આ બેનું ઓપરેશન કરતા આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ મળ્યો એટલે x નો ઇન્વર્સ આપણે x લીધો તો કોઈ આર્બિટરી, એનો ઇન્વર્સ આપણે y મળી ગયું. ઓકે, therefore g1 g2 and g3 g dot is a group. ઓકે, ઇન્વર્સની વાત કેવી રીતે કરી? તો કે પહેલા 1 માટેની વાત કરી લીધી, પછી આપણે x g માંથી કોઈ એલિમેન્ટ લીધો તો આ ટાઈપનો છે. 1 માટેની વાત કરી લીધી છે એટલે અહીંયા લેસર ઇક્વલ જગ્યાએ ખાલી લેસ ધેન રાખીએ. પછી અહીંયા 1 રાખી આગું, 0ની જગ્યાએ 1 કર્યું એટલે અહીંયા લેસર ઇક્વલ થઈ ગયું. પછી બેને માઇનસ વડે ગુણ્યા, પછી એમાં પ્લસ n ઉમેર્યા એટલે આપણે મળ્યું કે n - r છે n - 1 જેટલો અથવા તો એના કરતાં નાનો છે. આપણે અહીંયા શું કીધું છે?
સેટ ડિફાઇન કર્યો એમાં જુઓ અહીંયા કે જ્યારે કોઈ પણ અહીંયા સંખ્યા હશે n-1 કરતાં નાની હશે અને એના જેટલી અથવા એના કરતાં નાની, એને આપણે અહીંયા લેશું ને તો એ આ સેટમાં આવી જશે, રાઈટ. અહીંયા આપણે n-r મળ્યું તો એ n-1 જેટલી અથવા તો એના કરતાં નાની થવાની, એવું આપણે પ્રૂફ કર્યું. પહેલાં એની પ્રૂફ આપી, એટલે કે તમે અહીંયા n-r કરશો તો પણ એ આપણા સેટમાં આવી જશે. અને x આ હતો આપણો, અને અહીંયા આરની જગ્યાએ અહીંયા n-r કરીને એટલો જ ફેર છે. અને એ બેનું જો તમે મલ્ટિપ્લિકેશન કરો ને તો તમને 1 મળ્યું. એટલે કે આ એક્સનો ઇન્વર્સ આપણે શું મળી ગયો ભાઈ? એક્સ આર્બિટરી હતો, એટલે કે જીના બધા એલિમેન્ટ માટે એવું થઈ શકે. તો G1, G2 અને G3 G ડોટ ઇઝ એ ગ્રુપ. તો આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, એટલે એક્ઝામ લક્ષી પણ છે, તો કરી લેવું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.